હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે જોઈએ છીએ પ્રકરણ નંબર 10 જેમનું નામ છે પૃથ્વીના આવરણો। હવે આપણે એમના વિશે ચર્ચા કરવાના છીએ। ધોરણ 6 માં તમે પ્રકરણ નંબર 9 આગળ ભણી ગયા છો, ત્યારબાદ આપણે પ્રકરણ 10 જે આપણે જોઈએ છે ભૂગોળ વિભાગની અંદરના વિષયો, તો એમની અંદર આવરણો પણ પૃથ્વીના આવરણો। તો હવે આપણને એના વિશે જોઈએ તો કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જે જગ્યાએ અનુકૂળતા મુજબ એટલે કે આ ગ્રહની અનુકૂળતા મુજબ તાપમાન છે, ત્યાં પાણી આવેલું છે, હવા આવેલી છે અને એની સાથે સાથે સૌથી અગત્યનું કે પૃથ્વી એક ગ્રહ ઉપર જ જીવન મળ્યું છે। તો આવા સૌર પરિવારના ગ્રહોની અંદર પૃથ્વી જે છે એક વિશિષ્ટ રીતે છે એ બીજા ગ્રહોથી અલગ રીતે તરી આવે છે અને એમની અંદર આપણે જોઈએ તો આવા સામાન્ય રીતે આપણે બીજા ગ્રહો કરતા પૃથ્વીનો ઉદ્ભવ પણ એ ગ્રહોની જેમ જ સૂર્યમાંથી અગનગોળા સ્વરૂપે પૃથ્વીનો પણ ઉદ્ભવ થયો હતો અને પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતા આ ગ્રહ એટલે કે પૃથ્વીનું નિર્માણ થયું કે જેના ઉપર અલગ અલગ પ્રમાણની અંદર આપણને ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ સ્વરૂપો જે છે એ ત્રણ સ્વરૂપો પૃથ્વી ઉપર આપણને જોવા મળ્યા અને એની સાથે સાથે પૃથ્વીની આસપાસ એક હવાના આવરણની પણ રચના થઈ જે એક અલગ પ્રકારનું આવરણ બન્યું। તો આપણે આજે આવા આવરણો અને એની સાથે સાથે ભૂમિના અલગ અલગ સ્વરૂપોના આધારે જે આ આવરણો બનેલા છે એમના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાના છીએ। તો આ પ્રકરણની અંદરની આપણે સૌપ્રથમ જે ચર્ચા કરવાના છે એમની ઉપર છેલ્લી માહિતી આપી દઈએ તો આ પ્રકરણની અંદર આપણે આવરણો વિશે ચર્ચા કરવાના છીએ અને આવા આવરણોની અંદર મુખ્ય 4 આવરણો આવેલા છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મુખ્ય 4 આવરણો આવેલા છે। હવે આ 4 આવરણોમાં પહેલું આવરણ છે મૃદાવરણ। તો મૃદાવરણ વિશે વાત કરી દઉં। મૃદાવરણ એટલે કે પૃથ્વીની ઉપરનો જે પોપડો આવેલો છે એટલે કે ઘન પોપડો, આપણે ઉપરની સપાટી જે આપને દેખાઈ રહી છે તો એ પૃથ્વીની ઉપરની સપાટીને મૃદાવરણ કહેવામાં આવે છે અને મૃદાવરણ ઉપર આપણે બધા રહીએ છીએ, આપણે બધા આપણું મકાન બનાવીએ છીએ, રોડ, રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના આપણે મૃદાવરણ ઉપર કરીએ છીએ। જે ઊંચા નીચા ઢોળાવ વાળો હોય છતાંય આપણે એમને સમતલ બનાવી અને એમના ઉપર આપણે આવું બધું વસવાટ કરીએ છીએ। ત્યારબાદ બીજું આવરણ છે જલાવરણ એટલે કે પૃથ્વીની સપાટી ઉપર પાણીનો જે બધો વિસ્તાર છે તો એ પાણીના બધા વિસ્તારને જલાવરણ કહેવામાં આવે છે। એટલે કે સમુદ્ર, નદીઓ, તળાવ કે પછી નાના નાના છે એ આપણે કહીએ ને તળાવો, તો એ બધાનો સમાવેશ પણ જલાવરણની અંદર થઈ જાય છે। તો જલાવરણ એટલે કે પાણીનો સમગ્ર વિસ્તાર, પછી એ ખારું પાણી હોય તોય ભલે અને મીઠું પાણી હોય તોય ભલે, એનો સમાવેશ જલાવરણની અંદર કરવામાં આવે છે। ત્યારબાદનું ત્રીજું આવરણ છે વાતાવરણ। તો કે પૃથ્વીની આજુબાજુ હવાનું જે આવરણ રહેલું છે તો પૃથ્વીની બાજુ આવેલા હવાના આ આવરણને વાતાવરણ કહેવામાં આવે છે અને પૃથ્વીની સપાટીથી આકાશ સુધી કેટલા કિલોમીટર હોય છે એ પણ આપણે વાતાવરણના મુદ્દાની અંદર આ બધામાં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ, એટલે તમને વાતાવરણ વિશે વધુ પડતી એમાં પણ ખ્યાલ આવી જશે। તો આવું હવાનું આવરણ, હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન તમામ પ્રકારના વાયુઓ રહેલા છે એ વાયુઓના આવરણને પણ વાતાવરણ કહેવામાં આવે છે અને માત્ર પૃથ્વી ઉપર જ ઓક્સિજનનું પ્રમાણ જે છે એ પ્રમાણ પૂરતી માત્રામાં છે એટલા માટે અહીંયા જીવન શક્ય બન્યું છે અને એના આધારે ચોથું આવરણ બનેલું છે એ છે જીવાવરણ। તો જીવાવરણ કોને કહેવાય તો કે જેમની અંદર જીવ રહેલા છે, તો જેમની અંદર જીવ રહેલા છે એવી તમામ જીવ સૃષ્ટિને છે એ જીવ સૃષ્ટિને જીવાવરણ કહેવામાં આવે છે। જેમની અંદર પશુ પક્ષીઓ, જીવજંતુઓ અને આપણા જેવા માણસોનો પણ જીવાવરણની અંદર સમાવેશ
થઈ જાય છે. તો તમામ જીવ ધરાવતા તત્વોને સમાવેશ જીવાવરણમાં થાય છે. અને એની સાથે સાથે જીવાવરણ એટલે કે ત્રણેય આવરણોનો ઉપયોગ કરનાર હોય તો એ આ જીવસૃષ્ટિ એટલે કે જીવાવરણ છે, મૃદાવરણનો, જલાવરણનો અને વાતાવરણના ઉપયોગને કરી અને પોતાની અનુકૂળતા મુજબ એમની અંદર ફેરફાર પરિવર્તન કરી અને જીવાવરણ છે એ જીવાવરણ ટકેલું છે. અને આ જીવાવરણ એના આધારે જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી જીવન નિર્વાહ કરે છે. અને એની સાથે સાથે આ બધા આવરણનો ઉપયોગ કરી પોતાનું છે એ જીવન ગુજરાન એટલે કે આપણે જોઈએ સંપત્તિ પણ આ આવરણોને આધારે જ મેળવે છે. તો આમના વિશે હવે આપણે આગળ વિસ્તૃત વાત કરીએ. તો પહેલા આવરણ મૃદાવરણ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો મૃદાવરણની અંદર મૃદ શબ્દનો અર્થ થાય છે માટી અને આવરણ એટલે કે ઉપરનો પોપડો. તો મૃદાવરણ આ મૃદ અને આવરણ આવા બે શબ્દનો બનેલો છે. તો માટીવાળો જે ઉપરનો પોપડો છે તો એ માટીવાળા ઉપરના પોપડાને મૃદાવરણ કહે છે. ત્યારબાદ આપણે એમની અંદર એટલે કે આ મૃદાવરણ કે જે સખત આ ખડકનો બનેલો જે ભાગ છે તો એ સખત ખડકનો બનેલા ભાગને અને આ મૃદાવરણ જે છે ઘન ખડકોનું બનેલું છે એટલે કે એમની અંદર સખત પથ્થરો અને બીજી વસ્તુઓ જે આવેલી છે તો એ ઘન ખડકો છે બધાય. તો એ ઘન ખડકોનું બનેલું હોવાને કારણે એમને ખડકાવરણ પણ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણનું બીજું નામ પણ ખાસ યાદ રાખજો, ખડકાવરણ કહે છે. અને એની સાથે સાથે આ ઘન ખડકો હોવાથી એમને ઘનાવરણ પણ કહેવામાં આવે છે. એટલે કે મૃદાવરણ ત્રણ નામ ધરાવે છે, ખાસ યાદ રાખજો. પહેલું મૃદાવરણ, બીજું ખડકાવરણ અને ત્રીજું ઘનાવરણ. તો ઘનાવરણ પણ એમને કહેવામાં આવે છે. તો મૃદાવરણ આ રીતે બનેલું છે. ત્યારબાદ હવે મૃદાવરણના આપણે વિસ્તાર અને બંધારણ વિશે વાત કરીએ કે એમનું બંધારણ કઈ રીતે એમની રચના થયેલી છે અને એ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. તો જે ફેલાવો છે એમને વિસ્તાર કહેવાય અને બંધારણ એટલે કે એમની રચના શેના દ્વારા એ બનેલું છે. તો એમના વિશે જોઈએ તો કે પૃથ્વીના ઉપરનો જે પોપડો છે સૌથી ઉપરનો કેટલાથી તો કે 64 થી 100 કિમી. ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબત યાદ રાખજો. પૃથ્વીની સપાટીનો 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલી જાડાઈનો પહેલો જે પોપડો જે જાડો છે એ પહેલા જાડા પોપડાને મૃદાવરણ કહે છે. એટલે કે આ શું થયું એનો વિસ્તાર. એટલે કે 64 કિલોમીટર થી શરૂ કરી અને 100 કિલોમીટર સુધી ના વિસ્તારની અંદર આ ફેલાયેલું છે. તો એ વિસ્તાર ધરાવે છે. ત્યારબાદ એમના વિસ્તારને હવે આપણે ટકાવારીમાં જોઈએ તો કે પૃથ્વીની સપાટીનો 29% ભાગ, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 29% ભાગ જે છે એ મૃદાવરણે રોકેલો છે. કેમ કે આપણે બધા આવરણોની અંદર કેટલા ટકા ભાગ રોકેલો છે એના વિશે જોઈશું અને પાઠના અંતની અંદર આપણે જોઈશું કે આ ચારેય આવરણોમાં સૌથી વધુ ભાગ કોનો રહેલો છે એના વિશે પણ આપણે અંતમાં ચર્ચા કરીશું. પરંતુ આપણે સૌપ્રથમ મૃદાવરણ વિશે જોઈએ છીએ. તો એ 29% ભાગ રોકાયેલો છે અને મૃદાવરણની અંદર એટલે કે 64 કિલોમીટર થી 100 કિલોમીટરની ઊંડાઈએ જેમ જઈએ તો જેમ જેમ આપણે ઊંડાઈએ જઈએ છીએ તો તેમ તેમ ઊંડાઈએ જતા એમના તાપમાનની અંદર વધારો થતો જાય છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે પૃથ્વીના ભૂગર્ભની અંદર ધગધગતો લાવારસ રહેલો છે. તો એ લાવારસનું કારણ શું છે તો કે પૃથ્વીની સપાટીની નીચે તાપમાન વધુ છે. તાપમાન વધુ હોવાને કારણે આવા જે પૃથ્વીના ઘન ખડકો છે તો એ વધુ તાપમાનને કારણે આ ઘન ખડકો ઓગળી જાય છે અને ઘન ખડકો ઓગળી જતા ત્યાં ઈ રૂપાંતરિત ખડકો જે છે એ લાવારસ બની જાય છે. તો એમના વિશે એટલા માટે જેમ જેમ નીચે જઈએ એમ એમ તાપમાન વધતું જાય છે. અને એવું કહેવામાં આવે છે કે આ તાપમાન દર 1 કિલોમીટરની ઊંડાઈએ કે જેમ આપણે 64 કિલોમીટરની વાત કરી હતી તો જેમ જેમ ઊંડા જતા જઈએ એમ 1 કિલોમીટરની ઊંડાઈએ જતા 30 સેલ્સિયસ તાપમાનની અંદર છે એ 30 સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ખાસ યાદ રાખજો.
કે 1 કિલોમીટરે 30 સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે, એટલે કે 2 કિલોમીટર ઊંડાઈએ ગયા એટલે 60 સેલ્સિયસ તાપમાન હોય. એવી જ રીતે 3 કિલોમીટરની ઊંડાઈએ ગયા તો ત્યાં કેટલું તાપમાન હોય? સાચું, 90 સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ 3 કિલોમીટરની ઊંડાઈએ 90 સેલ્સિયસ જેટલું તાપમાન રહેલું હોય છે. અને આ ખડકોમાં જેમ જેમ તાપમાન વધતું જાય અને આ તાપમાન વધવાને કારણે નીચે એટલે કે 100 સેલ્સિયસ થી ઉપર જતા હવે ખૂબ ગરમ તાપમાન હોય, એટલે કે પથ્થરો પણ લાલ થઈ ગયા હોય. જેમ આપણે સગડીની અંદર કોલસો લાલ થઈ જાય છે તો એમ વધુ તાપમાને આ ખડકો લાલ રંગના બની જાય છે. અને એનાથી પણ ઊંડા જતા હવે આ લાલ ખડકો શું થાય છે તો કે પીગળવા લાગે છે. તો આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબત પણ યાદ રાખજો કે મૃદાવરણની નીચલી સપાટીમાં તાપમાન વધારાને કારણે જે ખડકો પીગળી જાય છે તો એ પીગળેલા ખડકોને મેગ્મા કહે છે. મેગ્મા એ લાવારસનું બીજું નામ છે, એટલે કે પૃથ્વીની સપાટીના ભૂગર્ભની અંદર આવો મેગ્મા રહેલો હોય છે. અને આ જ મેગ્મા મૃદાવરણનો અમુક જે નબળો ભાગ હોય એટલે કે નરમ ભાગ હોય તો એ નરમ ભાગમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે. કેમ કે તાપમાન હોય તો એ ઉપર આવવાનું આપણે જોઈએ છે કે કુકરની સીટી જે છે એ વાગે છે. એનું કારણ શું છે તો કે તાપમાન વધી જાય છે એટલે હવા એમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે. હવા નીકળે એટલે સીટી વાગે. તો એવી જ રીતે આમની અંદર પણ તાપમાનમાં વધારો થતા હવે પૃથ્વીના જે નરમ ભાગ હોય તો એ નરમ ભાગ તરફ આ મેગ્મા છે એ મેગ્મા ધકેલાય છે અને ત્યાંથી એ સપાટીની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને આ મેગ્મા સપાટીની બહાર જ્યારે આવે છે તો એ સપાટીની બહાર આવતા આ મેગ્મા પૃથ્વીની સપાટી ઉપર લાવારસ તરીકે જે છે એ લાવારસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ વિસ્ફોટ સાથે બહાર નીકળે છે તો એ પ્રક્રિયાને જ્વાળામુખી વિસ્ફોટ કે મૃદાવરણની અંદર રહેલું આ તાપમાન સાથે મેગ્મા જ્યારે બહાર નીકળે છે તો એમને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. હવે મૃદાવરણના આપણે ઉપયોગ વિશે વાત કરીએ તો કે મૃદાવરણનો ઉપયોગ જીવાવરણ જે છે એ જીવાવરણ મૃદાવરણનો ઉપયોગ કરે છે. તો એ ઉપયોગ કેવી રીતે કરે છે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કે મૃદાવરણની સપાટી ઉપર જે વનસ્પતિઓ છે એ વનસ્પતિ એટલે કે જંગલો ઉગેલા છે તો એના દ્વારા મૃદાવરણનો ઉપયોગ થાય છે. તો આવી વનસ્પતિ સૃષ્ટિ મૃદાવરણનો ઉપયોગ કરે છે. ત્યારબાદ જીવાવરણ વિશે આપણે વાત કરીએ તો આમની અંદર ખાસ કરીને જીવાવરણની અંદર આપણી તમામ જે કઈ પણ રીત છે એટલે કે દાખલા તરીકે આપણા રહેઠાણો છે તો રહેઠાણો મૃદાવરણ ઉપર બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે ખેતી કરવી હોય તો ખેતીનું ખેડાણ પણ મૃદાવરણ પર કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે કોઈ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો એના માટે આપણે મોટા મોટા જે છે એ ઉદ્યોગ માટેની જગ્યા બનાવવી હોય કે આવા મોટા મોટા રૂમ બનાવવાના હોય, ઉદ્યોગ માટેના ગોડાઉન બનાવવાના હોય તે ગોડાઉન પણ મૃદાવરણ ઉપર બનાવવામાં આવે છે. અને બહુમાળી ઇમારતો તો વ્યક્તિઓ આજે વસ્તી વૃદ્ધિને કારણે આવી બહુમાળી ઇમારતો પણ મૃદાવરણ ઉપર જ બનાવવામાં આવે છે. અને આ રીતે માણસો એટલે કે જીવાવરણ છે એ જીવાવરણ મૃદાવરણનો ઉપયોગ કરે છે. અને એની સાથે સાથે મૃદાવરણ પર જ કે જે રોડ રસ્તાઓ બનાવી અને વાહન વ્યવહાર ચલાવવામાં આવે છે. મૃદાવરણનો ઉપયોગ કરી અને જીવાવરણ એટલે કે માણસો પોતાની આજીવિકા છે તો એ આજીવિકાના કાર્ય મૃદાવરણને જ આભારી રહેલું છે. અને એના કારણે શક્ય બનેલું છે કે માણસો પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે. અને મૃદાવરણની અંદર આની સાથે સાથે કુદરતી રીતે પ્રાકૃતિક રીતે આપણને અમુક પ્રકારના જે ખનિજ તત્વો છે તો એ ખનિજ તત્વો પણ આ મૃદાવરણના પેટાળમાંથી જ માણસોને મળે છે. જેમની અંદર આપણે વાત કરીએ તો આવા ખનિજોની અંદર વિવિધ પ્રકારના કોલસો, લોખંડ એટલે કે કાચા સ્વરૂપમાં, સોનું તો એ પણ કાચા સ્વરૂપમાં, રો મટીરિયલ સ્વરૂપની અંદર જે છે એ કાચા સ્વરૂપમાં એટલે કે જમીન સાથે આવા મૃદાવરણના જે ખડકો છે તો એ ખડકો સાથે મિશ્રિત સ્વરૂપની અંદર લોખંડ, કોલસો, હીરો જેવી ખનિજો મળે છે. અને ઈ ખનિજોનો આપણે ખોદકામ એટલે કે ખાણ ખનનની પ્રવૃત્તિ કરી અને આપણે એમને મેળવીએ છીએ. અને આ પ્રવૃત્તિ કરવાથી પણ આપણે મૃદાવરણનો ઉપયોગ કરીએ છીએ. એની સાથે સાથે આપણે અમુક પ્રકારના જે ઉર્જાના તત્વો છે એટલે કે પેટ્રોલ, ડીઝલ,
તો એ પણ આપણને આવા અમુક પ્રકારના જે પ્રવાહી પદાર્થ છે તો એ પ્રવાહી પદાર્થ પણ મૃદાવરણના તળમાંથી જ આપણને એટલે કે એમના ભૂગર્ભમાંથી જ આપણને મળે છે. એની સાથે સાથે અમુક પ્રકારના ગેસ પણ કે પૃથ્વીને આ ખોદકામ કરતા ભૂગર્ભમાંથી અમુક પ્રકારના ભૂતાપીય છે એ ભૂતાપીય ગેસ પણ આપણે પ્રાપ્ત થાય છે અને એનો પણ આપણે ખનિજ તત્વો તરીકે જે છે એ ઉપયોગ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ ક્યાં રહેલી છે? કે આ બધી વસ્તુઓ મૃદાવરણની અંદર છુપાયેલી રહેલી છે અને એ મૃદાવરણમાંથી માનવો એટલે કે જીવાવરણ એમને મેળવી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને આના દ્વારા જ જીવ સૃષ્ટિનો વિકાસ જે છે એ વિકાસ મૃદાવરણને આભારી રહેલો છે એમ કહી શકાય. આમ કહી શકાય કે માનવીના આહારથી લઈ કે દરેક આપણી જે કંઈ પણ ઉદ્યોગ ધંધા માટેની ધંધાકીય પ્રવૃત્તિ કરવા હોવાને કારણે આહારથી માંડી અને આવાસ અને એની સાથે સાથે આપણે જીવનના અસ્તિત્વનો આધાર મૃદાવરણ ઉપર રહેલો છે. તો એને કારણે આપણા અસ્તિત્વના પાયો એટલે મૃદાવરણ કહી શકાય. જલાવરણ, જલાવરણની ઇંગ્લિશની અંદર હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જલાવરણને હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે. જેમની અંદર આપણે જલાવરણ તરીકે જેમને ઓળખીએ છીએ તો એ વસ્તુ શું રહેલી છે તો એમના વિશે વાત કરીએ તો કે પૃથ્વીની સપાટી પર જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તો પાણીથી ઘેરાયેલા આપણે અલગ અલગ ભાગોના ઉદાહરણો જોઈએ તો એમની અંદર નદી, તળાવ, ત્યારબાદ અમુક પ્રકારના ખાબોચિયા અને સાગર કે મહાસાગર, તો આ બધી જગ્યાઓ પર પાણી રહેલું છે. તો આ ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તો તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ તમામ ભાગોને જલાવરણ કહેવામાં આવે છે. જલ એટલે પાણી, તો પાણીના આ વિશાળ વિસ્તારને જલાવરણ કહેવામાં આવે છે. તો આ જલાવરણની વ્યાખ્યા થાય. હવે આપણે એમનો વિસ્તાર જોઈએ કે જલાવરણનો વિસ્તાર પૃથ્વીની સપાટી ઉપર કેટલો રહેલો છે તો કે પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને જનરલ નોલેજ માટે પણ મહત્વનું છે. કેમ કે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે કે ચારેય આવરણોમાં સૌથી વધુ આવરણ કયું રહેલું છે તો એ તમને અહીંયા ખબર પડી જાય. કેમ કે આપણે મૃદાવરણ જોયું હતું તે 29% ભાગ હતો જ્યારે આ 71% ભાગ છે. તો વિચાર કરો, હવે 100 માંથી 29 અને 71 તો આવી ગયા તો બાકીના ભાગ ઓછા હોય તો એના કારણે જલાવરણ પૃથ્વીની સપાટીનો સૌથી વધુ ભાગ એટલે કે 71% ભાગ જે છે એ રોકે છે. એટલે કે આટલો વિસ્તાર જલાવરણનો રહેલો છે અને આ વિસ્તાર બધા આવરણોથી વધુ રહેલો છે. જે આપણે હમણાં જોઈ ગયા તો 71% હોવાને કારણે બધા આવરણો એટલે કે મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ તો બધા આવરણોથી વધારે આ જલાવરણ રહેલું છે. અને આ આવરણ વિશે વાત કરીએ તો કે પૃથ્વીની સપાટી ઉપર વિશાળ આ જળ રાશિ એટલે કે પાણીનો જે જથ્થો છે તો એ જથ્થા ધરાવતા ભાગની શું કહેવામાં આવે છે? મહાસાગરો કહે છે. તો અહીંયા આપણે મહાસાગરોની પણ વ્યાખ્યા મળે છે. એટલે આ બાબત પણ યાદ રાખજો કે પૃથ્વી પર વિશાળ જળ રાશિ ધરાવતા ભાગને મહાસાગર કહેવામાં આવે છે. અને મહાસાગરોમાં પાણી છે એ પાણી ખારું હોય છે, પીવા લાયક હોતું નથી. એનું પણ કારણ તમને જણાવી દઉં કે મહાસાગરની અંદર અનેક નદીઓનું પાણી જે છે એ અનેક નદીઓનું પાણી મહાસાગરમાં ભળતું હોય છે. તો કોઈ નદી પોતાની સાથે આ છે એ ઢસડી આવતા કાપને કારણે આ પાણીનો જે સ્વાદ છે એ કોઈનો મોરો હોય છે તો કોઈનો જે છે એ આવા પ્રમાણમાં ખારો હોય છે. જેના કારણે શું થાય છે તો કે પાણી પોતાની સાથે ઢસડી લાવતા આ કાપ અને કાપની સાથે ક્ષાર પણ છે એ ઢસડી જતા હોય છે. એટલે સમુદ્રમાં આવી વિવિધ નદીઓનું પાણી જે છે એ પાણી ભેગું થાય છે. કેમ કે અમુક નદીઓ છે એ પહાડમાંથી પસાર થતી હોય, અમુક નદીઓ પથ્થરવાળા વિસ્તારમાંથી પસાર થતી હોય, અમુક નદીઓ રેતાળવાળા વિસ્તારમાંથી પસાર થતી હોય, જેના કારણે એમનો સ્વાદ છે એ બદલાય છે. અને આના કારણે સમુદ્રની અંદરનું પાણી જે છે એ સમુદ્રની અંદરનું પાણી ક્ષાર ધરાવે છે અને એ પાણી
ખારું લાગે છે અને એ હવે આપણે પીવા લાયક રહેતું નથી. તો આવા સમુદ્રના પાણી મહાસાગરો, અને આવા મહાસાગરો વિશે વાત કરીએ તો મુખ્ય 4 મહાસાગરો રહેલા છે અને એ 4 મહાસાગરોમાં સૌથી મોટો પેસેફિક મહાસાગર રહેલો છે. પેસેફિક મહાસાગરને બીજા નામ પ્રશાંત મહાસાગર પણ કહેવામાં આવે છે. તો પેસેફિક મહાસાગર સૌથી મોટો છે. ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર બીજા ક્રમ ઉપર જે છે એ વધુ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થઈ જાય કે આ મહાસાગરોની સીમા, આપણે બોર્ડર કેવી રીતે ખબર પડે, તો કે એ દેશની આસપાસ જે મહાસાગરો રહેલા છે તો એ આસપાસ રહેલા દેશને આધારે એમના નામ જે છે એ કરેલા છે. તો એટલાન્ટિક મહાસાગર સેકન્ડ ક્રમ ઉપર વિશાળ છે. થર્ડ ક્રમ ઉપર આપણો હિન્દ મહાસાગર, એટલે કે હિન્દુસ્તાનની પાસે આવેલો તો એ હિન્દ મહાસાગર જે છે એ થર્ડ ક્રમ ઉપરનો મોટો છે. અને ચોથા ક્રમ ઉપર આવે છે આર્કટિક મહાસાગર, જે બરફથી છવાયેલો છે. કેમ કે આર્કટિક મહાસાગર ધ્રુવ ઉપર આવતો હોવાને કારણે ધ્રુવ ઉપર છે એ માઇનસ તાપમાન વહી જાય છે અને માઇનસ બિંદુની અંદર તાપમાન જવાને કારણે પાણી જે છે એ બરફ બની જાય છે. તો એવું આર્કટિક મહાસાગર ચોથા ક્રમ ઉપર આવે છે. અને આ મહાસાગરોના તળિયા વિશેની, એટલે કે આપણે જ વિસ્તારની વાત કરીએ છીએ તો કે આ મહાસાગરોના તળિયા 10 થી 11 કિમી, ખાસ યાદ રાખજો, 10 થી 11 કિમી, અહીંયા ફૂટ કે મીટર નથી કહેવામાં આવેલું, કિલોમીટર કહેવાનું છે. તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે, જેના કારણે અમુક મરજીવાઓ પણ જે છે, મરજીવાઓ એટલે કે દરિયામાં ડૂબકી મારી અને એમાંથી જે સંશોધન કરતા હોય એ વ્યક્તિઓ, તો આવા મરજીવાઓ છે એ મરજીવાઓ પણ આ તળિયા સુધી જઈ શકતા નથી. એટલે ઘણા લોકોના આપણે મોઢેથી સાંભળ્યું હોય કે ભાઈ દરિયાને તળિયું હોતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ એક કહેવત છે કે એમના તળિયે સુધી કોઈ પહોંચ્યા નથી એટલે એમને કહેવાનું, બાકી તળિયું તો હોય જ. કેમ કે વિચાર કરો, તળિયા વગર કોઈ પણ પાણી જે છે એ રહી શકે નહીં. સામાન્ય રીતે આપણે જે છે એ ગ્લાસ લઈએ અને ગ્લાસના તળિયે આપણે હોલ પાડી દઈએ અને એમાં પાણી ભરીએ તો એ ગ્લાસની અંદર પાણી રહી શકે? ના રહી શકે ને. તો આવી જ રીતે આ સમુદ્રની અંદર પણ જો ત્યાં તળિયું ના હોય તો પાણી રહી શકે નહીં. પણ એનું તળિયું આ 11 કિલોમીટર કરતા પણ વધુ ઊંડાઈએ વહી જાય તો ત્યાં કોઈ વ્યક્તિઓ જઈ શકે નહીં. એટલે એવી કહેવત આવેલી છે કે દરિયાને તળિયું હોતું નથી. પણ દરિયાને તળિયા વગર પાણીનો જથ્થો તો રહી શકે નહીં, એટલે તળિયું તો રહેલું જ હોય. તો આવી ઊંડી સમુદ્રના તળિયે પણ ઊંડી ખાઈઓ આવેલી છે. જેમ આપણે જોઈ શકીએ છીએ કે અમુક જગ્યાએ આપણે બદ્રીનાથ ને કેદારનાથ ને એ જગ્યાએ રસ્તા પર ઊંડી ખાઈઓ આવેલી છે. ખંડાલા ઘાટ જોઈએ તો ખંડાલા ઘાટની અંદર પણ ઊંડી ખાઈઓ આવેલી છે. તો એવી જ ઊંડી ખાઈઓ સમુદ્રના તળિયે પણ આવેલી છે. પણ સમુદ્રના તળિયે એ પાણીથી ભરાયેલી હોય એટલે આપણે એ તળિયું જોઈ શકતા નથી. તો આવી ઊંડી ખાઈઓ સમુદ્રના તળિયામાં પણ આવેલી છે. એની સાથે સાથે પૃથ્વી પર જે પાણી રહેલું છે, એટલે કે હવે આપણે પૃથ્વીના રહેલા પાણીને આપણે 100% કન્વર્ટ કરી નાખીએ છીએ. તો પૃથ્વી પર રહેલું 100% પાણી છે તો એમાંથી 97% પાણી તો સમુદ્રમાં જ વહી જાય છે. એટલે કે સમુદ્રમાં જ સમાયેલું છે. કે નદી હોય તો એ પણ સમુદ્રને મળે, તળાવ નદીમાં મળે, નદીનું પાણી પછી સમુદ્રમાં. એટલે કે બધું પાણી લાસ્ટમાં તો સમુદ્રની અંદર જ એકઠું થાય છે. એના કારણે પૃથ્વી પરના જલાવરણને, એટલે કે પૃથ્વી પરના પાણીનો 100% હિસ્સો જોઈએ તો 100 માંથી 97% હિસ્સો સમુદ્રમાં વહી, અને સમુદ્રમાં વહી જાય તો સમુદ્રનું પાણી તો ખારું છે. એટલે કે હવે આ પીવા લાયક કે કોઈ પણ જગ્યાએ સિંચાઈ કરવા યોગ્ય રહેતું નથી. નિરર્થક પાણી બની ગયું કે એનો કોઈ અર્થ રહેતો નથી. તો હવે વધ્યું કેટલું? 98, 99, 100, એટલે કે 3% માત્ર પાણી રહેલું છે. તો એ 3% પાણી જે મીઠું પાણી અને પીવા લાયક પાણી છે. અને આ 3% માંથી પણ વિદ્યાર્થી મિત્રો તમને વાત કરી દઉં તો કે આ 3% માંથી 2% પાણી બરફ સ્વરૂપે હિમાલય કે બીજા ભાગની અંદર જ્યાં જગ્યાએ માઇનસ તાપમાન છે તો 2% પાણી બરફ સ્વરૂપે રહેલું છે. અને 1% જ મીઠું પાણી જે નદી, તળાવ કે સરોવરની અંદર આવું મીઠું પાણી પીવા લાયક રહેલું છે. વરસાદનું પણ પાણી આપણે મીઠું મળે છે જે પીવા લાયક રહેલું છે.
તો 2% પાણી જે મીઠું પાણી બરફ રૂપે છવાયેલું છે, તો એ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો એના વિશે પણ તમને જણાવી દઉં કે આવા 2% પાણી કે જ્યારે ઉનાળાની ઋતુ આવે તો ઉનાળાની ઋતુની અંદર બરફ પીગળવાને કારણે આપણે આ પાણી મળતું હોય છે. એટલે કે અમુક બારમાસી નદીઓ છે, તો એ બારમાસી નદીઓનું મૂળ યાદ રાખજો, મુખ નહીં મૂળ. મૂળ એટલે કે નદી જે જગ્યાએથી નીકળે છે તે ભાગ, અને મુખ એટલે નદી જ્યાં સમુદ્રને મળે ને એને મુખ કહેવાય, અને આપણે એને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે યાદ રાખીએ છીએ. એટલે એનું મુખ એટલે સમુદ્રને મળવું, પણ મૂળ જે છે એ બરફથી છવાયેલું હોય. તો આવી બારમાસી નદીઓની અંદર 2 વખત પૂર આવે છે. એક તો જ્યારે વરસાદ આવે એટલે ચોમાસાની ઋતુમાં, અને બીજું ઉનાળાની ઋતુમાં. કારણ કે બરફ પીગળે છે, તો બરફ પીગળવાને કારણે પણ આવી બારમાસી નદીઓની અંદર 2 વખત પૂર આવતું હોય છે. તો આવું પાણી એટલે કે બરફે છવાયેલું પાણી જે છે એ ઉનાળાની ઋતુમાં પણ આપણને પીવા યોગ્ય બને છે. તો એ આપણે 3% પાણીનો આ રીતે પીવા માટે છે એ ઉપયોગ કરીએ છીએ. જ્યારે 97% પાણી તો સમુદ્રની અંદર ખારું રહેલું છે, જેમની અંદર આપણે મીઠું પકવીએ છીએ, માછલી મેળવીએ છીએ એટલે કે મત્સ્ય ઉદ્યોગ, અને એની સાથે સાથે જળ વ્યવહાર એટલે કે જળ માર્ગનો ઉપયોગ કરી આપણે દેશ વિદેશની અંદર જઈએ છીએ. તો આ રીતે આ સમુદ્રનો ઉપયોગ થાય છે. અને હવે જે આપણે વાત કરીએ છીએ તો કે જીવો અને વનસ્પતિ પાણી વગર તો ચાલી શકે નહીં, કે પાણીની જરૂરિયાત તો રહેલી જ છે. તો એ હવે પાણી વગર ચાલતું નથી, તો પાણી આપણને કેવી રીતે મળે છે? તો કે આપણે પાણી જે છે એ ખોરાક સાથે લઈએ છીએ, કે ખોરાક અમુક ખાઈએ તો એમની અંદર રહેલું પાણી આપણને મળી જતું હોય, કે ખોરાક બાદ આપણે અમુક પાણી પીતા હોઈએ છીએ તો એ ખોરાકમાં મળી જાય છે. અને અમુક ખોરાકની અંદર પાણી રહેલું પણ હોય, કે તમે ફળો ખાઓ તો ફળોની અંદરથી છે એ 0.003% કે 0.005% પાણી એવા ફળોમાંથી એટલે કે ખોરાકમાંથી આપણને મળી જતું હોય. એટલા માટે પહેલાના ઋષિ મુનિઓ છે એ આવા કંદમૂળ અને ફળો ખાઈ લેતા, તો એમને પાણીની કે એમની જરૂરિયાત પડતી નહીં. એટલા માટે તો ખોરાકની સાથે આપણને પાણી મળતું હોય, કે હવામાંથી ભેજ સ્વરૂપે આપણે પાણી મેળવીએ છીએ. કે બીજી કઈ રીતે પાણી મળે છે? તો કે વૃક્ષો વનસ્પતિઓ છે તો એ હવામાં ભેજ સ્વરૂપે પાણી રહેલું હોય. તો એ ભેજ સ્વરૂપે રહેલું પાણી વનસ્પતિ છે એ વનસ્પતિ ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી હોય છે. તો આમ ખોરાક સાથે અને વાતાવરણમાં રહેલા હવામાં રહેલા ભેજમાંથી પણ આપણને પાણી જે છે એ મળે છે. અને આ હવામાં રહેલા ભેજ વિશેનું વાત કરી દો તો કે શિયાળાની ઋતુની અંદર સવારના સમય દરમિયાન છે એ સવારના સમય દરમિયાન જે ઝાકળ આવે છે, તો એ ઝાકળ શેનું ઉદાહરણ છે? તો કે ઝાકળ એ જ છે કે પાણીની જે વાત આપણે કહીએ છીએ તો ઝાકળ પાણી સ્વરૂપે હોય. તો હવામાં જે ભેજ રહેલો છે એ ઝાકળ તરીકે એટલે કે પાણી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો એ ભેજના સ્વરૂપમાં આપણને પાણી મળે છે. માનવીઓને સમુદ્રની અંદરથી અમુક પ્રકારે પ્રોટીન યુક્ત આહાર પણ મળે છે. એટલે કે આગળ આપણે જે વાત કરી મત્સ્ય ઉદ્યોગ, તો માનવીઓ સમુદ્રની અંદરથી માછલાઓ પકડે છે અને આ વિશાળકાય માછલાઓથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. અને આ પ્રોટીનથી માનવીઓ પોતાનો ખોરાક ખાય અને આજીવિકા કરી શકે છે. તો એ આવા મહાસાગરો, આવા ખનિજોના ભંડારો પણ રહેલા છે, કે મહાસાગરોના તળિયામાંથી આપણને કિંમતી મોતી મળે છે, આવી માછલીઓ મળે છે, અને અમુક પ્રકારની કોડ લીવર ઓઇલ કે જે આપણને માટે જે છે એ આપણા ખોરાક માટે સારા એવા પ્રમાણમાં આવી માછલીઓ કોડ લીવર ઓઇલ મળે છે. તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેલું છે. તો આવા પ્રોટીનના ભંડારો જે છે એ ભંડારો આવા મહાસાગરોના એટલે કે જલાવરણના તળિયે છુપાયેલા છે એ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સેશનને અહીં પૂર્ણ કરીએ છીએ. આ સેશનના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે. જે વર્કશીટની અંદર આ સેશનમાં જે ચાલ્યું છે એ પ્રમાણે જ પ્રશ્નો પૂછાશે. જે પ્રશ્નો વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે 1-2 વાક્યના હશે. તો આમાંથી જે પ્રશ્નો તમને પૂછાય વર્કશીટની અંદર, તો વર્કશીટમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.